महादेव्याः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વચનામૃત ક્રમાંક પત્રાંક 126 બોલ મૂક્યા છે। એક વચન પ્રવચન સમાન છે। આ 21મા પત્રની શરૂઆત કરીએ તે પહેલાં 20મો પત્ર જે આપણે લીધો એમાં એકાંતવાદ અને અનેકાંતવાદની વાત હતી। પરમ કૃપાળુદેવે કહ્યું કે જ વાપરે તે એકાંતવાદની નિશાની, ત્યાર પછી અનેકાંતવાદ સર્વોત્કૃષ્ટ અને વિતરાગ દર્શનની એ મોટી ભેટ છે। અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ એ વાત આપણે યથાશક્તિ વિચારી। બહુ જ ટૂંકમાં કહું તો જે 5 સમવાયથી જ કોઈ પણ ઘટના ઘટે છે, કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ અગર તો ઉદ્યમ, આ 5 સમવાય હોય તો જ કોઈ પણ ઘટના આકાર લે, કંઈ પણ બને છે, એમાં 5 સમવાય છે। આ 5નું ટોળું, 5નો ગ્રુપ, 5નો સમૂહ હોય તો જ થાય। અને તે કોણ માને? તો કે જેને એવી શ્રદ્ધા છે તે સમ્યક દૃષ્ટિ છે। આ 5 સમવાયની બદલે એકાંતે માનીએ છીએ। કાળવાદી થઈ ગયા, સ્વભાવવાદી થઈ ગયા, નિયતિવાદી થઈ ગયા અને કર્મવાદી થઈ ગયા અને છેલ્લે પુરુષાર્થવાદી થઈ ગયા। પાંચેય પોતપોતાની રીતે દલીલ કરે છે તે 5 વાદી મુખ્ય, બાકી ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી આ પાખંડીના 363 ભેદ વિચાર્યા હતા। તેમાં ક્રિયાવાદીના 180, અક્રિયાવાદીના 84, અજ્ઞાનવાદીના 67 ભેદ અને વિનયવાદીના 32 ભેદ। એમાં વિનયવાદીના 32 ભેદની વાતમાં જે કહેવાનું હતું તે કે મુખ્ય 8 પ્રકારનો વિનય કરે છે। તે કોનો 8 જણાનો કરે છે? તો કે 4 પ્રકારે 8 જણાનો વિનય એ 32 ભેદ। અને વિનયવાદી એમ કહે છે કે એકાંતે વિનય હોય તો જ મોક્ષ થાય, વિનય ગુણથી જ મોક્ષ છે, એમાં વિનયથી મોક્ષ છે, વિનય એટલે જ મોક્ષ, બધું બરોબર, પણ જ આવે છે તે ખોટું થાય છે, તેમ કૃપાળુદેવે શીખવાડ્યું, સમજાવ્યું। અને કઈ 8 વસ્તુનો વિનય કરે છે? સૂર્યનો કરે છે, સૂર્ય નમસ્કારવાળા, પછી રાજાનો કરે છે, જ્ઞાનીનો કરે છે, વૃદ્ધનો કરે છે, માતાનો કરે છે, પિતાનો કરે છે, ગુરુનો કરે છે, ધર્મનો કરે છે। કરવાનો તો છે જ, મન વચન કાયાથી અને ભક્તિ બહુમાનપૂર્વક એમ 4 રીતે કરે છે, એટલે કે મન વચન કાયા અને આત્માથી કરે છે। પણ એમ જ્યારે કહે કે વિનય વડે જ મોક્ષ છે, વિનય છે તો જ મોક્ષ છે, માત્ર વિનય તે એકાંતે વિનયવાદી કયા અને તેને વિનય મિથ્યાત્વ એટલે કે વૈનયિક મિથ્યાત્વ પણ કહ્યું, એકાંતવાદ છે। એટલે એ પણ વાત જરા બાકી હતી તે પૂરી કરી કે આ પ્રમાણે પાખંડીના 363 ભેદ એક જ વસ્તુની માન્યતા રઢહટ લઈને બેઠા છે। અનેક એંગલથી, અનેક અપેક્ષાએ, અનેક દૃષ્ટિબિંદુથી વિચારવાની બદલે માટે અનેકાંતવાદ તે અનેકાંતવાદ। અને છેલ્લે હરિભદ્ર સુરીજીએ ષટ દર્શન સમુચ્ચય લખ્યું અને સમાપનમાં જે કહે છે તે ગમે, એમણે જો કે મૂક્યું છે આ શ્લોક લોકતત્વ નિર્ણયમાં। કયો શ્લોક છે? કે નમે પક્ષપાતો વિરહ ન મે દ્વેષ કપિલાદિષુ। મને કંઈ મહાવીર સ્વામી પ્રત્યે પક્ષપાત નથી, કોઈ પણ જૈન દર્શન પ્રત્યે કે જૈન દર્શનના જે દાર્શનિકો અથવા તો કેવલ જ્ઞાની થઈ ગયા તેનો હું પક્ષપાત કરતો નથી। તેમ મને સાંખ્ય દર્શનવાળા કપિલ વગેરે ઋષિ થઈ ગયા તેના પ્રત્યે, એટલે કે બધા જ ઇતર દર્શન લઈ લીધા છે, કપિલનું એકનું નામ મૂકીને સાંખ્યાદિ દર્શનો પ્રત્યે મને કોઈ દ્વેષ બુદ્ધિ નથી, એટલે ઇતર દર્શન પ્રત્યે દ્વેષ નથી અને મહાવીર દર્શન, વિતરાગ દર્શન પર મને કંઈ પક્ષપાત નથી। પણ યુક્તિમત વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ, જેનું વચન યુક્તિ સંગત છે, ન્યાયયુક્ત છે, બુદ્ધિ સંગત છે, તર્કસંગત છે અને ન્યાયપૂર્વકનું છે તે આપણે ગ્રહણ કરવું જોઈએ। પરિગ્રહ, ચારેય બાજુથી ગ્રહણ કરવું જોઈએ, સમ્યક પ્રકારે ગ્રહણ કરવું જોઈએ। એટલે હું કોઈ પક્ષપાત ભેદભાવથી ષટ દર્શન લખતો કહેતો નથી, પણ એ બધું લખ્યા પછી
જે ઉત્તમ છે તે કહું છું, તે વિતરાગ દર્શન, અને તે પરમ કૃપાદેવે મોક્ષમાળામાં સાબિત કર્યું છે. તો અહીંયા આપણે યથાશક્તિ વિચારણા પત્રાંક 20ની પૂરી કરી છે. આગળ જઈએ તે પત્રાંક 21 કે અનેકાંત જય પતાકા કેટલું કામ આપે છે, એ જ મુખ્ય વાત છે. હવે 21મા પત્રમાં પહેલો બોલ છે, આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. આ તો અખંડ સિદ્ધાંત માનજો. ખંડિત થઈ જતો નથી, વિભાજિત થઈ જતો નથી, આ ટુકડા ટુકડા નથી, આ કટકું બટકું નથી. આ સિદ્ધાંત છે અને વળી અખંડ સિદ્ધાંત છે કે ગમે ત્યાં જશો, ગમે તે જશે, ગમે ત્યારે જશે. 3 કાળ લઈ લીધા અને 14 રાજલોકનો કોઈ પણ જીવ અગર તો અજીવ દ્રવ્ય લઈ લીધું છે. એના માટે આ સિદ્ધાંત છે કે જે કાંઈ બને છે તેની પાછળ કંઈક કારણ રહ્યું છે. અને સિદ્ધાંત કહેતા જ 3 કાળે બાધા ન પહોંચે તેવી જે કોઈ વાત, જે કોઈ બાબત, જે હકીકત જે સિદ્ધાંત થઈને ઊભી રહી છે, સાબિત થઈને ઊભી રહે છે, ઊભી રહી હતી, ઊભી રહે છે, ઊભી રહેશે, તેનું નામ સિદ્ધાંત. એટલે આ કયો સિદ્ધાંત સ્થાપિત કરે છે કૃપાદેવ? તો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, પછી કયો શબ્દ મૂક્યો? આનંદ. ત્યાં સુધી તો બરાબર. પછી અણરાગ અને અનુરાગ મૂક્યા. અણરાગ શું અને અનુરાગ શું? રાગ નહીં તે તો વિતરાગ થાય. તો કે અણરાગ કહેતા અહીંયા દ્વેષ સમજાય છે કે રાગથી વિરુદ્ધ તે દ્વેષ, રાગ જેવું જ તે દ્વેષ. અને બીજું અનુરાગ. અનુરાગમાં એમણે રાગ લઈ લીધો અને અણરાગ કહેતા દ્વેષ લઈ લીધો, ક્લેશ લઈ લીધો. એટલે ફરીથી કે કાંઈ પણ વસ્તુમાં સંયોગ અને વિયોગ છે તો બધું મળી આવ્યું છે તે સંયોગ સંબંધે છે, સમવાય સંબંધ નથી. જ્ઞાની અને જ્ઞાનનો સમવાય સંબંધ કહેવાય. પણ દેહ અને આત્મા છે એમાં દેહ છે તો સંયોગ સંબંધે મળેલું છે. આત્મા અને જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાન એ બધું સમવાય સંબંધ, અવિનાભાવી સંબંધ છે. પણ આ જે બીજું બધું મળેલું છે તે જોગ સંજોગ કહીએ છીએ, તે કારણવશાત કહીએ છીએ, સંજોગવશાત કહીએ છીએ. તે સહજ સાથ લઈ લેવા જેવું નથી, પણ સમજવા જેવા વસ્તુ છે, સમજવા જેવી આખો કોન્સેપ્ટ છે કે કેમ આપણે કહીએ છીએ. સંતોષ થઈ જાય છે કે જે કાંઈ બને છે તે બનવાનું હતું ને બન્યું, એમ નહીં. એ સંયોગ પણ કોઈક વ્યવસ્થિત કારણથી છે, વિયોગ પણ કોઈ વ્યવસ્થિત કારણથી છે. એક કોશિકાની 2 બાજુ છે, એક સિક્કાની 2 બાજુ છે. જેનો સંયોગ છે એમ કહીએ છીએ એટલે એનો વિયોગ હોય જ, થાય જ. આવે તે જવાનું, જન્મે તે જવાનું, નામ તેનો નાશ, દરેક બાબતમાં. એ 2 વસ્તુ ભેગી થઈ એ છૂટી પાડી શકાય છે. એટલે સંયોગ વિયોગ સમજી શકાય છે. સુખ દુઃખ આમ તો કંઈ છે જ નહીં, છતાં જીવે જે કંઈ માન્યા છે, આત્મા સિવાયનું કંઈ સુખ દુઃખ નથી. આત્મા સિવાય તો બધામાં આપણે આરોપિત સુખ માન્યું છે, સુખાભાસ છે, દેહાધ્યાસ છે, અને જે કંઈ છે તે એટ્રીબ્યુટેડ સેન્સથી માની લીધું છે. હકીકતમાં સુખ છે નહીં. તેમ છતાં જ્ઞાની પુરુષનું સુખ ક્યાં જાય? તો સિદ્ધાંતની વાત છે, 14 રાજલોકની વાત છે. એટલે કોઈ પણ સિદ્ધાત્માનું, સમ્યક દૃષ્ટિનું, કેવલ જ્ઞાનીનું, બધા જ પામેલા આત્માનું, પરિણત આત્માનું સુખ જાય ક્યાં? તો કે એ સુખની પાછળ પણ કોઈ વ્યવસ્થિત કારણ રહ્યું છે. અને સંસારી જીવો જેમાં સુખ માને છે, એટલે કે ભૌતિક કે પૌદ્ગલિક સુખ માને છે અને દુઃખ માને છે, એની પાછળ પણ કંઈ ને કંઈ કારણ છે. એક રાયને એક રંગ કેમ છે? એક નાનો એક મોટો કેમ છે? બધામાં અસમાનતા કેમ છે? બધાના કર્મમાં ભેદ કેમ છે? તો કે સુખ દુઃખની પાછળ પણ કંઈક કારણ છે. ખેદ, કોઈકને ખેદ થાય, કોઈકને આનંદ થાય, હર્ષ થાય, શોક થાય. જ્ઞાની તો તેનું નામ કે જેને સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય. પણ એ જ્ઞાનીની વાત થઈ. અજ્ઞાનીને દુઃખ ખેદ થાય. તો જ્ઞાનીને પણ થાય છે કે નથી થતા? તો નથી થતા. અજ્ઞાનીને ચોક્કસ થાય છે. તો એ બધાની પાછળ પણ કંઈક કારણ છે. અને અણરાગ અને અનુરાગ, દ્વેષ અને રાગ થયા કરે છે. એવા બધા જોગ સંજોગ થઈ આવે છે. એ માનીને આપણે મન વાળીએ છીએ, પણ એ સમાધાન નથી. એ કામ ચલાવ સાંત્વન છે, નહીં જેવો સંતોષ છે. ઓછું કર્મ બંધ થાય એના માટેનો ઉપાય છે. હકીકતમાં એ સમાધાન નથી. સમાધાન તો કૃપાદેવ સમજાવે આત્મસિદ્ધિજીમાં. અને 5 શંકાને 5 શંકાના સમાધાન થાય ત્યારે કહીએ કે 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. ત્યારે કહેવાય કે હવે અમે સમજ્યા. તો આ બધા યોગની પાછળ વ્યવસ્થિત કારણ શું રહ્યું છે? ચાલો સ્વીકારી લીધું કે કંઈક વ્યવસ્થિત કારણને લીધે છે. વ્યવસ્થિત શું? અહીંયા તો ઘણીવાર સાંભળવા મળે કે માણસ વ્યવસ્થિત છે. મને તો ક્યારેય સમજાયું નથી, આજેય સમજાતું નથી કે માણસ વ્યવસ્થિત છે એટલે કહેવા શું માગે છે. એક કહેવાની શૈલી છે, કહેવાની રીત છે, કાં તો કે માણસ કમ્પ્લીટ છે. માણસ કમ્પ્લીટ છે, માણસ વ્યવસ્થિત છે, બોલ્યું જાય છે, કહેવાની રીત છે, પણ વિચાર કરતાં કરી મૂકે કે આપણે શું બોલીએ છીએ, શું સાંભળીએ છીએ, અને નોટ શું થાય, શું સમજી શકીએ છીએ. કૃપાદેવ જ્યારે લખે વ્યવસ્થિત ત્યારે જેમ તેમ ન હોય. પરમાત્માની શૈલી તે પરમાત્માની શૈલી. વિ વત્તા અવ વત્તા સ્થા,
વ્યવસ્થા, એના ઉપરથી વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે શું? તો કે નિર્ધારિત, અવલંબિત, ગોઠવેલું, યોજેલું, ક્રમિક અને નિર્મિત. આ બધા શબ્દ વ્યવસ્થિતના સમજાય છે, અર્થ હોય તેમ લાગે છે. તો આપણે ધીમે ધીમે લઈએ કે અવલંબિત છે તો કે કોઈને કોઈ વસ્તુ છે તો એને બને છે, ઘટના આકાર લે છે તો 5 સમવાયમાંથી કોઈને કોઈ રીતે બને છે. 5 સમવાય હોય ત્યારે બને છે, પણ જીવને ખબર નથી. એના કાળ દ્રવ્ય પણ એની રીતે નિયમથી પરિણમે છે. એક કર્મનો ઉદય આવ્યો એટલે ગમે ત્યાંથી કોઈ પણ 2 વ્યક્તિ એક રોડ પર ભેગી થઈ ગઈ, એક રસ્તા પર ભેગી થઈ ગઈ અને વ્હીકલમાં હોય તો એક્સિડન્ટ સર્જાઈ ગયો. અચાનક થાય છે એટલે આપણે એક્સિડન્ટ કહીએ. આકસ્મિક છે, આપણને ખબર નહોતી અને બન્યું એટલે એનું નામ અકસ્માત, એક્સિડન્ટ. હકીકતે એ ઘટના ઘટવાની જ હતી, એ આકાર પામવાની જ હતી, એ બનવાનું જ હતું અને બનીને રહ્યું. પણ જીવને ખબર નથી કે અજીવને ખબર નથી, જીવને અજીવની પણ ખબર નથી કે આ વ્હીકલમાં આવું થશે. તો એ વખતે એને અકસ્માત કયો છે. હકીકતમાં જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં એ બનનાર ફરનાર નથી. એ 5 સમવાય ભેગા થયા, જીવના સામસામા કર્મના ઉદય એવા ભેગા થયા, સમય પાક્યો, બંનેનો કાંઈ પુરુષાર્થ જેથી કંઈક થોડો કંટ્રોલ રહ્યો કોઈકનો અને તદ્દન દેહનો છૂટી ગયો વગેરે. અથવા દેહ છૂટી જાય તો પણ કોઈકનો એવો પુરુષાર્થ કાચો પડ્યો કે ઓછો પડ્યો કે બ્રેક ફેલ ગઈ વગેરે વગેરે. તો આપણે સમજી શકાય એવા દૃષ્ટાંતથી કે જે કાંઈ બને છે તેમાં વ્યવસ્થિત કારણ છે. તો અહીંયા વ્યવસ્થિત કારણ શું થયું? તો કે 5 સમવાય હતા એટલે કારણ વિનાના કાર્ય કાંઈ, એટલે વ્યવસ્થિત કારણ તો જોઈએ જ. પછી ક્રમથી બને છે, વળી જોગવાઈ થઈ જાય છે, એવો યોગ સંયોગ મળી જાય છે, એવું નિર્માણ છે, એવી રીતે ગોઠવાઈ ગયેલું છે. એટલે બધું છે, પણ એ કર્યાવ્યો છે કોણ? તો કે જીવ પોતે. કોઈ વિધાતા બ્રહ્મા, અગર તો વિષ્ણુ, અગર તો કોઈ પણ દેવ દેવી, કોઈ પણ સંચાલક, સૃષ્ટિનો નિયંતા આપણા માટે એમ કરવા માટે મુક્ત નથી, ફ્રી નથી. એમ કરી શકે જ નહીં, એનું બળ ચાલી શકે જ નહીં. એ વ્યવસ્થા જ ખોટી છે. એ વિશ્વ વ્યવસ્થા આ ષડદ્રવ્યાત્મક જગત પર અવલંબે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ, એ માનવા યોગ્ય છે. પ્રભુશ્રીજીના બોધમાં આવે તારીખ 1/6/1923 બોધમાં છે. અગાશાશ્રમમાં વંચાતું હતું અને કંઈક આ પત્રની આ વાત જ આવી. પ્રભુશ્રીજીએ પૂછ્યું, મોહનલાલજી મુનિ પણ એ વખતે ઉપસ્થિત હતા, કે બોલો મુનિ, આ વ્યવસ્થિત કારણ એટલે શું? એટલે એમણે તરત જ બહુ જ સરળ અને આજ્ઞાંકિત એટલે જવાબ આપવાનો પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આપવો પડે, નહીં તો આજ્ઞામાં નથી એમ કહેવાય. નહીંતર જો ન પૂછ્યું હોય એને કહી જાય તો દોડડા પણ કહેવાય, સ્વચ્છંદ કહેવાય. તો કહ્યું એટલે પછી જવાબ આપે છે કે નિર્માણ થયું છે એમ. વ્યવસ્થિત કારણ એટલે એ પ્રમાણે બનનાર કે નિર્માયેલું છે. પછી પ્રભુશ્રીજી કહે છે કે એવું કેમ બન્યું છે? નિર્માણ થયું એમાં પણ કારણ શું? એ તો વિધિને ભવિતવ્યતા આવી, પણ ખરેખર શું વ્યવસ્થિત કારણ છે? તો આપણે વિચારવાનું છે કે વ્યવસ્થિત કારણ શું કહેવાય. પછી આપણે વિચારીએ એના કરતાં પ્રભુશ્રીજીએ ત્યારે જે સમજાવ્યું કે જે બોલ્યા એ નોંધાયું છે. તે શું કહ્યું કે અશુદ્ધ ચેતના છે, એના કારણે વિભાવ થાય છે અને એને કારણે કર્મ બંધાય છે, એટલે કે મોહ થાય છે. અને એને કારણે કર્મ બંધાય છે, એને કારણે સુખ દુઃખ, સંયોગ વિયોગ, ખેદ દ્વેષ, આનંદ, અણરાગ અનુરાગ જે કયો તે બધું છે. એટલે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિવાર. હકીકતમાં બધો ટોપલો દોષનો ક્યાં આવ્યો? તો કે અશુદ્ધ ચેતના. અશુદ્ધ ચેતના શું કામ થઈ? તો કે વિભાવ પરિણતિ થઈ. પેલું તો અશુદ્ધ ચેતના શું? તો કે ચેતના કહેતા શું? તો કે ચેતન, ચેતના ઉપયોગ લક્ષણ છે જેનું, તે જ્ઞાન અને દર્શન ગુણ, જ્ઞાન અને દર્શન ઉપયોગ ધરાવતો જીવ, તે ચેતન કયો જાય છે, ચૈતન્ય કયો જાય છે. અને ચેતના 3 પ્રકારે કઈ છે: જ્ઞાન ચેતના, કર્મ ચેતના, કર્મફળ ચેતના. તો સમ્યક દૃષ્ટિથી માંડીને જે કોઈ જ્ઞાની, કેવલ જ્ઞાની છે તે બધાને શુદ્ધ જ્ઞાન ચેતના છે, અંશે કે પૂર્ણ રીતે. જ્યારે બીજા બધાને કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે. તો અહીંયા કર્મચેતના, કર્મફળ ચેતના અશુદ્ધ ચેતના કહેવાય અને જ્ઞાન ચેતના છે એ શુદ્ધ ચેતના કહેવાય. તો અહીંયા સમજી શકાય છે કે જે કાંઈ છે તે અશુદ્ધ ચેતનાને કારણે સ્વભાવ પરિણતિની બદલે વિભાવ પરિણતિમાં જવાથી આ બધો મોહ, મોહનીય કર્મ, એની બધી ધામધૂમ બોલબાલા છે. અને એટલે વ્યવસ્થિત રીતે આ કારણ રહ્યા છે. સંસાર સજાવીને બેઠા છે, વ્યવસ્થિત કારણથી સંસાર છે. વ્યવસ્થિત કારણથી જીવને એમ લાગે છે કે વ્યવસ્થિત સંસાર વ્યવસ્થિત રીતે સજાવીને બેઠા, પણ એ સાત સજ્જા કરવા જેવા નથી. વ્યવસ્થિત હોવા છતાં સંસાર કયો ત્યાં જ અવ્યવસ્થિત છે. કે સંસારમાં વ્યવસ્થા છે, સંસાર વ્યવસ્થા છે ત્યાં સુધી બરોબર, આપણે એને વ્યવસ્થિત કર્યો, માન્યો ને રાખ્યો તે ભૂલ. એટલે ત્યાં સર્વ વિભાવ પર્યાયમાં
માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે એટલા માટે તો આ બધું છે. જીવની વૈભાવિક શક્તિ, બધાની વૈભાવિક શક્તિ, તો એક કામ લાગે છે, એક કાર્યરત થાય છે, એ ઉદ્યમી થઈ જાય છે. શું કામ ઉદ્યમમાં જઈએ છીએ? શું કામ એવો પુરુષાર્થ કરીએ છીએ? એ અસત પુરુષાર્થ છે. સત છોડીને અસત પુરુષાર્થમાં ગયા અને તે જ સ્વભાવ છોડીને વિભાવમાં ગયા. સ્વભાવ તો છે જ અને સ્વભાવમાં રહી જવાનું છે. વિભાવ ન કરીએ એટલે ત્યાં ને ત્યાં જ છીએ. તો એક નાના વાક્યમાં 1.5 લીટીમાં કૃપાળદેવે માર્ગ મૂકી દીધો કે જે કાંઈ છે તે વ્યવસ્થિત કારણથી રહ્યું છે, અને વ્યવસ્થિત કારણ એટલે અશુદ્ધ ચેતના કરી મૂકી છે, રાખતા રહીએ છીએ તેને કારણે છે. અને આ વિભાવ દશા છે અને તે જ છોડી દેવાની છે, એટલે કે તે કરવાની નથી. બીજું વચન છે, એકાંત ભાવી કે એકાંત ન્યાય દોષને સન્માન ન આપજો. જે 20મા પત્રમાં એકાંતવાદ ને અનેકાંતવાદની વાત મૂકી છે તે જ મૂકી કે એકાંત ભાવી કે એકાંત ન્યાય દોષને સન્માન ન આપજો. જ ઉપર તો આવી જવા જેવું જ નથી. વ્યવહારની કોઈ પણ બાબતમાં પણ આની સાથે નહીં જવું, આની સાથે નહીં જ બોલવું, આની સાથે ડીલ કરવું, આવું તો હું ન જ કરું, એને તો ન જ બોલાવવું, વગેરે વગેરે રાગ દ્વેષના ભાવ તે જકારની ના છે. એકાંત ભાવી તો કે જેમ બનવાનું હશે તેમ બનશે, બની ગયું તે બની ગયું, તે નસીબની બલિયારી, તે પ્રારબ્ધ. અથવા તો હવે મને નિરાશાવાદ થઈ ગયો છે કે જે થવાનું હોય તે થાય જ છે, એમાં આપણું ચાલતું નથી, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તો હોનહાર ભવિતવ્યતા એ ખબર પડતી નથી. શું વશિષ્ઠાચાર્ય મુહૂર્ત બરાબર નહીં કાઢ્યું હોય, કે શું સમર્થ પુરુષ નહોતા, પણ છતાં રામચંદ્રજી તે જ ભવે મોક્ષે જાય તે જીવને ખબર ન હતી. પોતે પરમાત્મા, પોતે નિર્ગુણ રામ, નિર્ગુણ બ્રહ્મ, ને ખબર ન પડી કે શું થવાનું છે, પણ વિચરે ઉદયાધીન કે વિચરે ઉદય પ્રયોગ ત્યાંનું નામ. તો એકાંત ભાવી એટલે આપણે પણ નાની નાની વાતમાં જુઓ, કર્મબંધ વધારે ન થાય એટલે સાંત્વન, સમાધાન, આશ્વાસન માટે આપણે વિચારી લઈએ કે ચાલો એમ બનનાર, અથવા ગઈ ગુજરી ભૂલી જવું, વીત્યું તે વીત્યું, વિતક્ષા ખોલવા અમથા બધું બરોબર, પણ સમજવા માટે એકાંતે ભાવીને કે ભૂતકાળને દોષ દેવા જેવો નથી, અથવા તો એને ગણી લેવા જેવું નથી. એકાંત માત્ર તે ભવિષ્ય નસીબ પ્રારબ્ધ ઉપર છોડી દેવા જેવું નથી, હોનહાર ઉપર છોડી દેવા જેવું નથી. તો બીજી બાજુથી એકાંત ન્યાય દોષ, એને પણ સન્માન આપવા જેવું નથી. તે ન્યાય શું? અહીંયા એક વાદની વાત આવી, પણ ન્યાય કોને કહેવાય? તો કે ન્યાયના જેટલા અર્થ થતા હોય એટલા લઈએ તો ની અને ની વત્તા ઈ ઉપરથી ન્યાય શબ્દ બન્યો. તો ન્યાય એટલે એક તો પદ્ધતિ, શૈલી. મહાવીરનો ન્યાય મને બહુ પ્રિય છે એમ કૃપાળદેવ લખે ત્યારે વિચારીશું કે શું. તો પદ્ધતિ શૈલી પણ થાય. એક બીજો ન્યાય એટલે આપણે જે વિચારતા બોલતા આવ્યા છીએ કે ઇન્સાફ, કે ખરેખર આ જસ્ટિફાઈ કર્યું અથવા ઇન્સાફ આપ્યો, અથવા તો ન્યાયાધીશે જે ન્યાય આપ્યો તો ત્યાં આપણે ઇન્સાફની રીતે કહીએ છીએ. બીજો ન્યાય એટલે દૃષ્ટાંત, ઉદાહરણ કે દૃષ્ટાંત કહીએ તે પણ ન્યાય છે. કે એટલે એકલી દૃષ્ટાંત દોષ ન આપતા, એકલા દૃષ્ટાંતને ઉપરથી ઘટાડવાનું નથી. દૃષ્ટાંત અને સિદ્ધાંતમાં બહુ ફરક છે. દૃષ્ટાંત તે દૃષ્ટાંત, સિદ્ધાંત તે સિદ્ધાંત. કોઈ પણ વાત કહીએ કે આ આના જેવું લાગે છે એટલે એ બે વસ્તુ જુદી જ થઈ. દૃષ્ટાંત ઉપરથી બોધ લઈએ ત્યારે આના જેવું કેવું પડે છે, એટલે સિદ્ધાંતમાં જેવું ના આવે, દૃષ્ટાંતમાં જેવું, ઉપમા આપતા હોય તેવું, સરખાવતા હોય તેવું, બોધ માટે ઉપરથી જે કાંઈ છે તે ગ્રહણ કરવા જેવું, શબ્દશઃ અર્થશઃ એક એક વસ્તુ દૃષ્ટાંત ઘટી શકે નહીં. પણ સામાન્ય સમજ માટે દૃષ્ટાંત હોય છે. તો એ પણ એકલી રીતે દૃષ્ટાંતને, ઇન્સાફને કોઈને લઈ લેવા જેવા નથી. અને અહીંયા ન્યાય કહેતા ન્યાય દર્શનની વાત હોય તેમ લાગે છે કે એકાંતે ન્યાય દર્શનમાં પણ દોષ રહેલા છે, એટલે એકાંતે તેને પણ ગ્રહણ કરતા નહીં. કે શબ્દ જેવો છે કે ન્યાય દર્શન, પછી ન્યાય દર્શન ન્યાયી જોઈને સર દર્શનમાં જે ન્યાય દર્શન મૂક્યું છે, વૈશેષિક મૂક્યું છે, બંનેને ઘણીવાર સાથે લેવાઈ જાય છે. તો વૈશેષિકથી પરિચિત છીએ તો તો એ બધાના ગુણ વિચાર પણ કરવા જોઈએ, ગુણ દોષનો વિચાર કરવો જોઈએ. ન્યાય દર્શનના મુખ્ય 11 દોષ રહેલા છે એનો પણ વિચાર કરવો જોઈએ. અહીંયા એ અભિપ્રેત નથી, પણ એ બધું આપણે ક્યારે કરી શકીએ? તો કે કૃપાદેવે કહ્યું કે એકાંતે ન લેવું, એટલામાં સમજી ગયા. કોઈ પણ વાત આમ પણ એક જ એંગલથી, એક જ દૃષ્ટિબિંદુથી લઈએ તો જગતમાં ઉથલ પાથલ ત્રિવિધતાપ એની જ છે. જો હમણાં સામાન્ય દૃષ્ટિથી વિચારીએ તો અડધું જગત નહીં, આખું જગત શાંત થઈ જાય. આખું જગત અહીંયા જ મોક્ષ પામી જાય, મોક્ષ અહીંયા જ હોય. એટલે અહીંયા સમજાય છે કે એકાંતે ભાવિ દોષ, એકાંતે ન્યાય દોષને સન્માન ના આપજો. કૃપાળદેવ કેવી શૈલીથી લખે છે. સન્માન, આવકાર, સ્વીકાર, ઇનકાર કંઈ નથી લખ્યું, સન્માન. સત્કાર પણ નથી લખ્યું, સન્માન. સત્વત્તા માન,
સત્વત્તામાં, એટલે જે અસ્તિત્વમાં છે, જે વાત સત્ય છે, જે આત્માનું અસ્તિત્વ સાબિત કરી શકે છે, તે જ્ઞાની પુરુષોએ એ જ કર્યું છે, કેવલ જ્ઞાનીએ એ જ કર્યું છે. સતને છોડીને સતને માન આપવાની બદલે આવી બધું એકાંત ભાવી, એકાંત ન્યાય દોષને માન ન આપજા. એને તમે તોલજો, જોખજો નહીં, અથવા તોલી જોખીને ન્યાય કરજો કે વિતરાગ દર્શન સર્વોત્કૃષ્ટ અથવા તો અનેકાંતવાદ જેવું બીજું કાંઈ નથી. અનેકાંત દર્શન, અનેકાંત દૃષ્ટિ, તેનું જ નામ ભલી દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ. અનેકાંતવાદ જુદી પડે છે. અનેકાંતવાદના ફલશ્રુતિ રૂપે જે મળે છે તે ભલું રિઝલ્ટ, ભલું પરિણામ, તે સમ્યક દર્શન. આખી દૃષ્ટિની જ ભૂલ છે ને દૃષ્ટિ બદલાઈ જાય છે. એટલે એકાંતે આ બધી વસ્તુ માનવા જેવી નથી. જુઓ, મહાનીતિ આપણે થોડા વખત પહેલાં જ લીધી, તેમાં મહાનીતિ નંબર 486 થી 496 કૃપાળદેવે શું મૂક્યું છે? હિંસક ધર્મને વળગવું નહીં, અનાચારી ધર્મને વળગવું નહીં, મિથ્યાવાદીને વળગવું નહીં, શૃંગારી ધર્મને વળગવું નહીં, અજ્ઞાન ધર્મને વળગવું નહીં, કેવળ બ્રહ્મને વળગવું નહીં, કેવળ ઉપાસના સેવું નહીં, નિયતવાદ સેવું નહીં, ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં, દ્રવ્ય સૃષ્ટિ અનાદિ સાદી અંત કહું નહીં, અને છેલ્લું પુરુષાર્થને નિંદવું નહીં. એટલે આ 11 બોલમાં કૃપાળદેવે ષટ દર્શન સમાવી દીધા છે કે હું આવું ન કરું. એટલે આપણે જે વાત કહી છે તે જ દિનાંતે લીધી હતી. તે ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી બધાનો ફેંસલો કરી નાખ્યો છે, બધાનો રકાસ કર્યો છે. કરુણ રકાસ છે, અહીંયા રદિયો આપી દીધો છે કે આ દર્શન તે આ દર્શન, બીજા દર્શન તે બીજા દર્શન. આમ પણ જીવે સ્વદર્શન, સ્વ સમયમાં સ્થિતિ કરવાની છે અને તેને જ નિયમ કયો છે. આગળ વાત લઈએ. ત્રીજું વચન, કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી, છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. કોઈનોય સંગ કરવા યોગ્ય નથી, એ જ વસ્તુ અહીંયા જુદી રીતે મૂકી છે કે કોઈનોય સમાગમ કરવા યોગ્ય નથી. સત્સંગ કે સમાગમ કરવા યોગ્ય નથી, તેમ છતાં અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, તો એમાં તો સત્સમાગમ મૂક્યું છે. તો કે કોઈનો એટલે એમાં સત શબ્દ નથી આવ્યો. કોઈનો સમાગમ કરવા યોગ્ય નથી એટલે સત્સમાગમ સિવાયનો અસત સમાગમ તો કરવા જેવો નથી જ. એટલે અસત્સંગ વગેરે તો આમાં કાઢી જ નાખ્યા. પછી એમ પણ અર્થ બેસે કે સત્સમાગમ પણ કરવા યોગ્ય નથી, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી તેવી દશામાં ન મુકાઈ જઈએ ત્યાં સુધી. તો સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. એટલે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા, સત્સમાગમ એની છૂટ આપી છે, એનો તો નિયમ બનાવ્યો છે, એની અનિવાર્યતા સમજાવી છે. માટે સંગ દશા છોડતા છોડતા જ, સત્સંગ કરતાં કરતાં જ એ છૂટે છે અને અસંગ દશાને ભજાય છે. સંગ કરવા યોગ્ય તો નથી જ, પણ સત્સંગ કરતાં કરતાં જ અસંગ દશા પ્રગટે છે. જીવ સહજ સ્વરૂપથી રહિત નથી, પણ તેનું માત્ર ભાન નથી. જે સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. અને તે કંઈ સહજ સ્વરૂપ કોઈની પાસે નથી એમ નથી, છે જ, માત્ર ભાન જીવને નથી. અને સંગના યોગે જીવ સહજ સ્વરૂપ ભૂલ્યો છે. તો કૃપાદેવ લખે જ ને કે સંગ ભૂલી જાઓ, સંગ મૂકી દો. સંગ કહેતા જ ત્યાં સ્નેહ અને રાગ આવ્યો, કાંઈ ને કાંઈ કશાય ભાવ તો આવ્યા જ આવ્યા. એટલે સંગ કરવા યોગ્ય નથી. આપણે સંગ પ્રસંગમાં પડવું નહીં એમ આવે છે. શું કામ? તો કે પ્રસંગ કહેતા બધાને તો બહુ હોશ થાય, હરખ થાય, તે પ્રસંગ આવ્યો ઘરમાં. પણ પ્રસંગ કહેતા જ પરસંગ, પરનો પર બોલીએ તો પરસંગ એ પારકાનો જ સંગ છે. આત્માનો સંગ કહીએ, પરસંગમાં આત્મા પણ છે. પર એટલે વર એટલે શ્રેષ્ઠ એવો આત્મા, પણ ત્યાં પર એટલે પરાયા, પારકા, બીજાનો સંગ કરવા યોગ્ય નથી. આત્મા પોતાની સાથે ખેલે તો વાંધો નથી. એક કડે એક, બગડે બે. તો બે બગડો શીખડાયો છે પહેલેથી જ આપણને, એકની પછી તરત જ બગડો શીખવાડાયો. એક કહેતા આત્મા અને બગડે બે કે એટલે બેથી બધું બગડી જાય. એક અને જીવ અને પૂતગલનો સંયોગ છે, સંબંધ છે, એનાથી તો આ કમ્પોઝિટ ફોર્મથી તો આ બધું જગત છે, આપણી આખી સૃષ્ટિ ઊભી થઈ. જીવ અને પૂતગલ ભેગા, દેહ અને આત્મા ભેગા, એ શું થયું? સંયોગ સંબંધ. પણ થયો તો ખરો જ, અને એ પણ સંગ કરવા યોગ્ય નથી. પણ આ બધું ક્યારે સમજાય? તો કે સત્સંગે, સત્સમાગમે સમજાય. માટે સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. અવશ્ય શું? અને વળી સેવવું શું? કરવો નથી લખ્યું, સેવવું. પંખી, બચ્ચું, ઈંડું
ઈંડાને સેવ્યા જ કરે, જ્યાં સુધી બચ્ચા રૂપે બહાર ના આવે ત્યાં સુધી સેવન કરે, ત્યાં સુધી મન મૂકીને બીજું બધું ભૂલીને બધું વેઠીને એ સતત સેવન કરે છે. આપણે એવું સેવન કરીએ, ખરેખર એવું સેવન કરીએ તો આપણે કેવલ જ્ઞાની થઈએ. પહેલાં આત્મજ્ઞાની થઈએ અને પછી કેવલ જ્ઞાની થઈએ. કેવન પરથી જ સેવન શબ્દ છે કે આત્માનું કેવન કરવું તે આત્માનું સેવન કરવું. કેવન એટલે સેવન, સેવન એટલે કેવન. એ જ વસ્તુ પંખી કરીને બતાવે છે. અને ખરેખર તેનો જન્મ પણ ત્યારે જ થયો કહેવાય છે, ઈંડામાંથી બચ્ચા રૂપે બહાર પડે છે ત્યારે. પહેલો જન્મ સ્વાભાવિક છે, કુદરતી છે, પછી સાચો જન્મ કયો છે, કર્મથી થયો, ધર્મથી થયો, કે હવે એ ઈંડું કહેવાતું નથી, એ પંખી કહેવાય છે, બચ્ચું કહેવાય છે, જે કહેવાય છે તે. તો અહીંયા પણ એવું છે, બ્રાહ્મણને પણ એમ જ કહેવાય છે કે દ્વિજહ જાયતે, દ્વિહી જાયતે, કે 2 વખત જન્મે છે. એક માતાના ઉદરથી જન્મ પામે છે બધાની જેમ તે, પછી યજ્ઞોપવિત સંસ્કાર વગેરે કરે છે, પછી કહેવાય છે. ખરેખર તો યજ્ઞોપવિત સંસ્કાર પણ એક ઠીક છે, કહેવા પૂરતો છે, વિદ્યાભ્યાસ માટે છે. પણ જો આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લે, સમ્યક દર્શન હાંસલ કરી લે, તો એને પણ દ્વિજ સાચા અર્થમાં કહેવાય કે હવે એ બ્રાહ્મણ થયો. એ જન્મ દિવસ કે જે દિવસે આપણને આત્મા એનો એક સમય આપણા હાથમાં આવ્યો, એ સમય પર વિજયની મોર મારી, ત્યારે કહેવાય કે આ મારો જન્મ દિવસ. બાકી તો કહેવાય નહીં, ત્યારે જન્મ પામ્યા કહેવાય. અવશ્ય સેવો ઘટે છે. અવશ્ય શું? તો કે 5 ઇન્દ્રિય અને 6ઠ્ઠા મનને વશ થયા સિવાય જે કાંઈ કરવું તે અવશ્યપણે કરવું તે અવશ્ય. મૂલાચાર, નિયમસાર વગેરે શાસ્ત્રો સાક્ષી પૂરે છે. આ અવશ્યની વ્યાખ્યા છે. આ અવશ્ય શબ્દનો અર્થ છે અવશ્ય એટલે જરૂર, ચોક્કસ. એ તો બરાબર છે, સામાન્ય પણ એ જ અર્થ થાય છે અને એ ખોટોય નથી. પણ તેમ કરતાં કરતાં અથવા તેવું કેવી રીતે કરવું? તો કે તે દરરોજ કરવામાં, નિયમથી કરવામાં, ચોક્કસ રીતે કરવામાં. શું કરવું? તો કે 5 ઇન્દ્રિય, કાયા, જીભ, નાક, આંખ, કાન, અને 6ઠ્ઠું મન, તે 6ને વશ કરીને કરવું, 6ને કંટ્રોલમાં રાખીને કરવું, સંયમનપૂર્વક કરવું. ચોથું વચન છે, જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરો. આમ તો કંઈ કરવા જેવું જ નથી અધ્યાત્મની દૃષ્ટિમાં. તો હાથ પગ વાળીને બેસી જવા જેવું છે, આંખ ઢાળીને બેસી જવા જેવું છે. કૃપાળદેવની મુદ્રામાં શું આપણને દેખાય કે કાંઈ જ કરવા જેવું નથી, તો હાથ વાળી દીધા. કાંઈ જ કૃત્ય કરવા જેવું નથી, ક્યાંય જવા જેવું નથી. પગ મૂકતા પાપ છે, પગ વાળીને પદ્માસનમાં બેસી ગયા. અને ક્યાંય દૃષ્ટિ નાખવા જેવી નથી, નાખી નજર પહોંચે એમ નથી. અને જોતા ઝેર છે એટલે આંખ પણ નીચે, નયન પણ ઢાળી દીધા છે. તો હાથ પગ આંખ જે કાંઈ વચન નયનના દોષ થાય છે એ કંઈ કરવા જેવા નથી. બધે જ પાપ, પાપ અને પાપ છે. કૃત્ય કંઈ પણ ક્રુ, સંસ્કૃતમાં ક્રિયાપદ છે, ધાતુ છે, કરવું. એના પરથી કૃત્ય શબ્દ આવ્યો, એના પરથી કાર્ય શબ્દ આવ્યો, એના પરથી કરવું, કર્તા, કરણ, કર્મ બધું આવ્યું. તો એ તો કાંઈ કરવાની ના છે. જે કૃત્યમાં પરિણામે દુઃખ છે, જન્મ મરણ છે, દેહ લઈને બેઠા છીએ એટલે કાંઈક કાર્ય કામ તો કરવું જ પડે. તો ભગવાન કહે છે એવા કામ કરો, સુકૃત કરો, સત્કૃત્ય કરો. પણ જે કૃત્ય, જે કાર્ય કરતાં પરિણામમાં દુઃખ આવે છે, દુઃખ પોતાને આવે છે, બીજાને આવે છે, બીજાને લાગે છે, એવું કરતાં પહેલાં વિચાર કરો. કેટલીક વખત આપણને ખબર જ છે કે આવો નિર્ણય લેતા અથવા આવું કહેતા, આવું કરતા કોઈને કે આપણને આ ચોક્કસ દુઃખ થવાનું છે, આનું પરિણામ દુઃખ જ છે, બીજું કાંઈ નથી. આ કશાય ભાવનું જ નિમિત્ત છે. કારણમાંય કશાય છે, પરિણામમાં પણ કશાય જ છે અને દુઃખ જ છે. તો શું કામ કરવું? તો કે પ્રથમ વિચાર કરવો. એને સન્માન આપતા પ્રથમ વિચાર કરવો. એટલે અચાનક એકાએક કોઈ પણ નિર્ણય ન લઈ લેવો, ઉતાવળ ન કરવી. સહસા વિદધિત ન ક્રિયામ અવિવેક પરમ આપદામ પદમ. કે એકાએક કોઈ દિવસ ઉતાવળે અવિચાર ભર્યું પગલું કરાય નહીં અને નિર્ણય લેવાય નહીં. તો વિચાર કરવો, 7 નવકાર ગણીએ, 3 મંત્ર બોલીએ, 1 સેકન્ડ 10 સેકન્ડ થોભી જઈએ તો કેટલાય દોષથી આપણે પાર ઉતરી જઈએ છીએ, દોષ કરતાં અટકી જઈએ છીએ. તો જે કૃત્યમાં પરિણામે દુઃખ છે એટલે સારા સારનો, હિતાહિતનો, ભક્ષ્યાભક્ષ્યનો, પેય અપેયનો હંમેશા વિચાર કરીને વર્તવું જોઈએ. તો નાના મોટા કામમાં, કોઈ પણ કામમાં આ દુઃખી થવાના રસ્તા છે, દુઃખી થવાના ધંધા છે, દુઃખી બીજાને કરીએ છીએ, તો એ બધા વિચાર કરતાં વિચાર કરવો કે આ મને યોગ્ય નથી, આ મને શોભે છે, એને શું કામ હું આવકારું છું? હું દુઃખને અને દુઃખના કારણને શું કામ આવકારું છું, સન્માન આપું છું, એને આદરથી બોલાવું છું? સન્માન આપતા પ્રથમ વિચાર કરો. બોલાવતા પહેલાં એમ નથી કીધું કૃપાળદેવે, તમે એને સત માનો છો, ખોટા દુઃખી થાવ છો અને કરો છો અને એમાં પાછી સતની માન્યતા મૂકો છો, તો તે સન્માન છે, એ તો ખોટું છે.
ખોટાને સાચું શું કામ માનો છો? દુઃખને સુખ શું કામ માનો છો? जिस सुख अंदर दुख बसे वो दुख भी सुख नहीं. તો પછી એકેય દુઃખમાં છે જ નહીં, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. તો પછી વિચાર કરવાનો છે કે અત્યારે સુખ લાગે છે ને પાછળથી કેમ દુઃખરૂપે પરિણમી જાય છે. માટે સુખની વ્યાખ્યામાં અર્થમાં ફેર છે. એને આપણે સુખ માન્યું હતું, સુખ નથી. જો દુઃખ જ છે તો દુઃખ શું કામ ઉગાડો છો? દુઃખ શું કામ ઊભા કરો છો? સાદી ભાષામાં દુઃખ શું કામ વાવવા જાઓ છો? દુઃખ શું કામ ઉગાડવા જાઓ છો? દુઃખ શું કામ આપવા જાઓ છો? જે કૃત્યમાં પરિણામે દુઃખ છે એનું રિઝલ્ટ ખરાબ છે, પાપાનું બંધી પાપ છે, અથવા તો પુણ્યાનું બંધી પાપ હોય, અથવા જે કંઈ કહેતા હોય તે જેના પરિણામમાં પાપ, પાપને પાપ, દુઃખ, દુઃખને દુઃખ છે તેને વિચારો. વિચાર કરતાં પહેલાં, એને બોલાવતા પહેલાં ખાસ વિચાર કરો. 5મું વચન છે, કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં. ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. કોઈને અંતઃકરણ આપશો નહીં. અંતઃકરણ શું? તો કે કરણ એટલે સાધન, અને અંતઃકરણ એટલે અંદરનું સાધન. તો કરણ એટલે સાધન, એટલે 5 ઇન્દ્રિય છે, કાયા, જીવ, નાક, આંખ ને કાન, એ કરણ થયા, સાધન થયા. પંચેન્દ્રિય કહીએ છીએ તે 5 ઇન્દ્રિય, અને છઠ્ઠું મન કહ્યું છે. તે મન એટલે અનિન્દ્રિય, અને અનિન્દ્રિય એટલે અંતઃકરણ, કે તે એવું સાધન છે દેખ્યું દેખાતું નથી. પેલું બાહ્ય સાધન છે, દેખાય છે, એટલે બાહ્યકરણ થયા, અને અંતઃકરણ થયું એટલે સાદી ભાષામાં મન, દિલ. કોઈને આપણું દિલ આપશો નહીં, કોઈને આપણું મન આપશો નહીં, કોઈને આપણું હૃદય આપશો નહીં. હૃદય કોઈ આપી દેતું નથી, કેમ કે એમ થાય છે કે હૃદય આપી દે તો હું જીવું કેવી રીતે? હૃદયથી જીવાતું નથી. આયુષ્ય કર્મનો ઉદય હોય, વગેરે હોય એટલે જીવવાનું થાય છે. પણ એક સામાન્ય રીતે એ શરીરમાં કે દેહમાં હૃદય બહુ અગત્યની વાત છે, અગત્યનો અવયવ છે. એટલે એના વિના શ્વાસોચ્છ્વાસ લઈ શકાતા, મૂકી શકાતા નથી, વગેરે વગેરે આપ વધારે જાણો છો. તો એ હૃદયરૂપ કયો, મનરૂપ કયો, અથવા તો પોતાનું દિલ કયો, તે કોઈને આપશો નહીં. અને શું કામ? તો કે આપણે ક્યાં આપવાનું છે? પરમાત્માને આપવાનું છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ કરવાનો છે, નિષ્ઠા, શ્રદ્ધા કરવાની છે. બીજે આપી દઈએ તો ભગવાનને આપવા જેવું આપણી પાસે રહે શું? એટલે મનને સાચવવાનું છે એમ સમજાય છે. એટલે અંતઃકરણ આપવું નહીં. અને માનો કે આપી દીધું તો આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં. એક વખત આપ્યા પછી એનાથી જુદાઈ રાખવી નહીં, એનાથી ભેદભાવ રાખવો નહીં, એનાથી ખાનગી રાખવો નહીં, એનાથી કંઈ અલગાવ રાખવો નહીં. જો પરમાત્માને આપ્યું તો પરમાત્મામાં જ લીન થાવ. બીજા કોઈને આપ્યું, પ્રેમી પાત્રને, પ્રિય પાત્રને આપ્યું, તો પછી જુદાઈ કે ભિન્નતા આવે તો એ દુઃખી થવાના રસ્તા ધંધા છે. તો એ કરવા જેવું નથી. ભિન્નતા રાખવો એનો અર્થ જ એમ કે હવે ખેદ આવ્યો, ભિન્ન આવ્યું, જુદાઈ આવી, એટલે એ અંતઃકરણ આપ્યું ન આપ્યા સમાન છે. એ જીવે પોતે માન્યું હોય કે મેં મન, દિલ સોંપી દીધું, આપી દીધું, હકીકતે એ ન આપ્યા બરોબર છે. માટે કોઈને પણ આપવું નહીં, ને આપો તો પછી જુદાઈ રાખવી નહીં. અહીંયા અધ્યાત્મ પ્રધાન દૃષ્ટિથી લખાયું હોવું એમ વધારે સમજાય છે કે પારમાર્થિક દૃષ્ટિથી, વ્યવહારિક દૃષ્ટિથી તો કૃપાદેવનો અર્થ હોય જ, સવાલ જ નથી. પણ એકલો વ્યવહારિક અર્થ ન હોય, એટલે બંને સમજાય છે કે સંસારના સંબંધોમાં પણ જુદાઈ ન થઈ જાય, ભિન્નભાવ ન થઈ જાય. એટલે કોઈ પણ જાતની માયા કપટ સેવ્યા વિના સરળતાના સેવનપૂર્વક આચરણ કરવાની આજ્ઞા છે. કે કરવું, આપવું, તો પછી એકેય વાત, એકેય વસ્તુ કાંઈ જ છુપાવી નહીં, કોઈ જ જુદાઈ રાખવી નહીં. પોતે આત્મીય ગણવા, પોતે અને સામું પાત્ર બંને એક જ છે. એક દિલીથી, ખેલ દિલીથી એના જે વિચાર, વાણી, વર્તન હોવા જોઈએ તે ભિન્નતા રાખશો નહીં, જુદાઈ નહીં. એટલે સુખી થવાનો રસ્તો, સફળ થવાનો રસ્તો. અને માનો કે રાખી તો એ ખોટું છે. અને પરમાત્મા સાથે ભિન્નતા, તો કે સદગુરુ સંત સ્વરૂપ તું જે દૃઢતા કરી દેજ, તારા મારામાં કોઈ ભેદ નથી. નિશ્ચયથી તમારી પાસે ભગવાન છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, વગેરે આત્માના અનંત ગુણનો આશય ખજાનો છે. તે જ નિદાન, અખૂટ ખજાનો મારી પાસે પણ છે. આપે વ્યક્ત કર્યો, પ્રગટ કર્યો, અને અમે વ્યક્ત પ્રગટ કર્યો નથી. શક્તિપણે તો આપણે બેઉ સરખા છીએ. શીતલ જીન તુજ મુજ વિછિયા ચરું, નિશ્ચયથી નહીં કોઈ. દંસણ નાણ ચરણ ગુણ જીવને સહુને પૂરણ હોય, અંતર્યામી રે સ્વામી સાંભળો. એટલે ભગવાનમાં અને આપણા આત્મામાં કોઈ ભેદ નથી. એમને ગુણ પ્રગટી ગયા, આપણે પ્રગટાવવાના છે. માટે તો મંગલાચરણમાં કહીએ છીએ, વંદે તદ્ગુણ લબ્ધયે, તે ગુણોની પ્રાપ્તિ માટે હું આપને વંદું છું, નમસ્કાર કરું છું. એટલે અહીંયા ભગવાને ઘણું કહી દીધું કે જેટલો પ્રેમ સંસારમાં સ્નેહ ઢોળી દીધો છે, રાગ ઢોળી દીધો છે, એ વેરી દીધા પછી, ઢોળી દીધા પછી
રેલાઈ ગયા પછી ભેગો કરવો વસમો છે, છતાં થાય તો કરવાની આજ્ઞા છે. નહીં તો એ કરતાં પહેલાં બધો જ પ્રેમ અકબંધ અખંડ એક દ્રવ્ય પ્રત્યે, શુદ્ધાત્મા દ્રવ્ય પ્રત્યે, પોતાના આત્મા પ્રત્યે પ્રેમ કરવાનો છે. અને એના પ્રત્યે જ જેટલો પ્રેમ વધશે, એટલે કે જેવી રાગ દ્વેષ વિનાની દશા જેની થઈ છે તેવા પરમ કૃપાળુદેવ જેવા પરમાત્મા પ્રત્યે જેટલી શ્રદ્ધા, એ પ્રેમનું બીજું નામ એ શ્રદ્ધા છે, ભક્તિ છે. તો જેટલો પ્રેમ, જેટલી ભક્તિ, જેટલી શ્રદ્ધા, તેટલું આપણને પરિણામ મળવાનું છે. અહીં તો ન્યાય છે. એટલે આ તોલામાં, આ ત્રાજવામાં આટલું મૂકીશું વજન, પલ્લું નીચે ગયું એટલે તરત જ બીજામાં મૂકવું જ પડશે, તો જ બેલેન્સ થશે, નહીંતર થવાનું નથી. એટલે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. છઠ્ઠું વચન છે, એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃત્તિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃત્તિ કરે છે. એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. સમ્યક દૃષ્ટિ ભોગ ભોગવે છે છતાં કર્મ બાંધતો નથી, કર્મ વધારતો નથી. અહીંયા વૃદ્ધિ લખ્યું છે, બંધ નથી લખ્યું. અને એક ભોગ નથી ભોગવતો, એટલે કે કેટલું કાંઈ ભોગવતો નથી, ત્યાગ છે, તેમ છતાં પણ કર્મ વધારી જાય છે. એ આશ્ચર્ય થાય એવી વસ્તુ છે, છતાં સમજવા યોગ્ય વાત છે. વાત નથી, કથન છે, રાધર સિદ્ધાંત છે કે આમ જ છે. તો કેમ એમ છે? તો કે સમ્યક દૃષ્ટિ કે જ્ઞાની છે, એ જે કાંઈ બધું કરે છે, ભોગવે છે, તે દશા સમ્યક થઈ ગઈ છે, જ્ઞાન સમ્યક થઈ ગયું છે. એટલે સમજી વિચારીને કરે છે, જાણી બૂજીને, સમજી વિચારીને, એટલે કે ત્યાં સમજીને સમાઈને કરે છે. એ કેટલાક ભાવ ખરાબ કરી શકતા જ નથી, અશુભ ભાવ બાંધી શકતા નથી, કરી શકતા નથી. અને જે કંઈ ભાવ કરે છે તેમાં અનંતાનુબંધી સંસાર વધે એવા ભાવ કે એવા વિચાર તો કરી શકતા જ નથી, કરે જ નહીં, આવડે જ નહીં. એમની પહોંચની બહારની વસ્તુ થઈ ગઈ. અનંતાનુબંધી એટલે કે સંસાર વધ્યા કરે, સંસારનો બંધ વધ્યા કરે, ચક્ર વધારે થાય, ભવચક્ર આગળ ગતિમાન થાય, એવું એ કરી શકતા જ નથી. એટલે ત્યાં એને બંધાબંધ કહી દીધો કે બંધ છતાં અબંધ, અથવા અબંધ છતાં બંધ. વધારે તો બંધ છતાં અબંધ. તો બધા કે કેવલી ભગવંત પણ પહેલે સમયે કર્મ બાંધે છે, તો સમ્યક દૃષ્ટિ એથી અધિક કે જે કર્મ ન બાંધે, એમ તો નથી. અમૃતચંદ્રાચાર્યજીએ જેમણે સમય સાર્વજનિક ટીકા લખી છે, એમણે બહુ જ સુંદર કળશમાં મૂકેલું છે. અને સારાંશ આપણે વિચારીએ છીએ કે બધું છે, પણ એને અબંધ બંધ કયો છે, અથવા બંધ છતાં અબંધ. સમ્યક દૃષ્ટિ કર્મ તો બાંધે છે, અહીંયા વૃદ્ધિની વાત છે, પણ બાંધે છે કેવા? તો કે અનંત સંસાર નહીં થાય, ધીમે ધીમે અત્યંત મંદ અને એવા રસથી બાંધેલા હશે, અને ઘટતા જશે, ક્ષીણ કરતા જશે, ઉપશમાવી દેશે, ક્ષય કરી દેશે. અને જ્યારે કેવલ જ્ઞાની છે તેમને સંપૂર્ણ કર્મનો ક્ષય છે, 4 ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય છે, 4 અઘાતી બાકી છે. જ્ઞાન પૂર્ણ દશામાં છે, મોહનીયનો ખાત્મો બોલાવી દીધો છે, તેમ છતાં પણ પહેલે સમયે કર્મ બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. તો તે સિદ્ધાંત છે. એટલે સમ્યક દૃષ્ટિ બાંધે તો છે, પણ મોડા બાંધે છે, મંદ બાંધે છે, તીવ્ર બાંધી શકતો નથી. અને સંસાર વધે તેવા તો બાંધતો જ નથી. એટલે ત્યાં શું કામ એવું થાય છે એ હવે વિચારવાનું છે. એ વાત આપણે સમજી ગયા કે ત્યાગી અને ભોગી, ભોગી ભોગ ભોગવે છતાં એ મુક્ત કહેવાય, જીવન મુક્ત પુરુષ કહેવાય, અથવા તો સમ્યક દૃષ્ટિ કે પરિણત આત્મા કહેવાય. અને બીજો ત્યાગી, દ્રવ્યલિંગી, સાધુ સાધ્વીજી, અગર તો ઘણો બધો ત્યાગ લઈને સંસાર અવસ્થામાં રહેતા હોય, ગૃહાશ્રમમાં રહેતા હોય, તો પણ તેને ભોગી કહીએ છીએ. તો આમ કેમ ડિફરન્સ? આ બે વચ્ચેનો શું ફેર છે? તો કે જ્ઞાની અજ્ઞાનીનો ફરક જ આ છે કે જ્ઞાનીને ઉપયોગની જાગૃતિ છે, અજ્ઞાનીને ઉપયોગની જાગૃતિ નથી. ઉપદેશ છાયામાં કૃપાળુદેવનું વચન છે, એના આધારે કહેવાય છે કે જ્ઞાનીને ઉપયોગને વિશે જાગૃતિ છે, અજ્ઞાનીને તેમ નથી. હોત આસવા પરિસવા ઇનમેં નહીં સંદેહ, માત્ર દૃષ્ટિ કે ભૂલ હે ભૂલ ગયે ગતએ. હાથનોંધમાં કૃપાળુદેવે સુંદર લખ્યું કે જ્ઞાની પુરુષને આશ્રવ છે તે પરિશ્રવ થાય છે, અને અજ્ઞાનીને પરિશ્રવ છે તે આશ્રવ થાય છે. આચરાંક સૂત્ર 12 આગમ, મુખ્યમાં મુખ્ય, દ્વાદશાંગી, એમાં પહેલું આગમ તે શ્રી આચરણ. એના શરૂઆતમાં જ આ વચન આવી જાય છે કે હોત આસવા પરિસહા. ત્યાં શબ્દ જુદા છે, પણ ભાવ તો એક જ છે. ગુજરાતી ભાષા ને પ્રાકૃત ભાષા, અર્ધમાગધી ભાષા. તો તે આશ્રવા તે પરિસવા, ને પરિસવા તે આસવા. એટલે આશ્રવ શું? તો કે કર્મો આવાવ કરે, આવ્યા કરે, તે કર્મબંધના કારણ હેતુ, તે આશ્રવ તત્વ. અને પરિશ્રવ એટલે ત્યાં બીજું કાંઈ નહીં, પણ આશ્રવથી પ્રતિપક્ષી સંપર.
એટલે તેને સંવર થાય છે. જ્ઞાનીને કર્મો આવે છે તો પણ તે સંવર રૂપે છે અને નિર્જરી જાય છે. અને જે અજ્ઞાની છે એને કર્મો બાંધે છે એ સંવરની પ્રવૃત્તિમાં હોવા છતાં, નિર્જરા કરતો હોવા છતાં, એના માટે ઉદ્યમશીલ પુરુષાર્થરત હોવા છતાં એને કર્મો લાગે છે. કેમ કે મૂળમાં મિથ્યાત્વનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ કર્યો નથી. હજુ અનંતાનુબંધી પણ છે અને મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય, સમ્યક્ત મૌન્ય પણ છે. અને તે પ્રકૃતિનો ક્ષય ઉપશમ ક્ષયોપશમ નહીં હોવાથી તેને સમ્યક દર્શન નથી, તેની દશા થઈ નથી, તેને પરિણત આત્મા કહેતા નથી. એના મૂળમાં શું છે એ ઉપયોગની જાગૃતિ નથી, ઉપયોગ આત્મામાં આવ્યો નથી. એટલે અશુભ ઉપયોગ છે, શુભ ઉપયોગ છે, શુદ્ધ થયો નથી. અને તેને કારણે શુદ્ધ ચેતના નથી, અશુદ્ધ ચેતના છે. તેને કારણે વિભાવ પણ નથી, તેને કારણે કર્મ બાંધ્યા કરે છે. એટલે આ બેની દશા બહુ સમજવા જેવી છે. આગળ જઈએ. 7મું વચન છે, યોગાનું યોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. યોગાનું યોગ શું? વ્યવહારમાં તો રોજ બોલાતો હશે, ઘણી વાર બોલાય છે. યોગ અનુયોગ આપણે જોગાનું જોગ કહી દઈએ છીએ. એ બે એક જ છે. યોગાનું યોગ કે જોગાનું જોગ બે એક જ છે. તો યોગ શું અને અનુયોગ શું? તો કે સત્પુરુષનો યોગ થાય અને સામે મુમુક્ષુ એને અનુયોગી થાય, એના પ્રમાણે અનુસરે એવી યોગ્યતા હોય. એટલે કે સત્પુરુષનો યોગ અને જીવનો અધિકારી પણ, આ બંને જો થાય તો એ બહુ સિદ્ધિને આપે છે. આત્મસિદ્ધિ અને એના પરિણામે બીજી બહુ પ્રકારની સિદ્ધિ, લબ્ધિ અને છેવટે કેવલ જ્ઞાન અને નવલબ્ધિ પ્રગટી જાય છે. એટલે કેટલું બધું કહી દીધું કે આત્મસિદ્ધિ માટે શું? તો કે યોગાનું યોગ્ય બનેલું. આપણે જેમ કહીએ છીએ કે સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયાશો પાણી, કબીર સાહેબ કહે છે એ સ્વાભાવિક થાય તો એ સુખ સુખ લાગે છે, સુખ સમાન લાગે છે, દૂધ બરાબર છે. અને બધું સુંદર મળી ગયું, અમૃત મળી ગયા બરાબર છે, સ્વાભાવિક થયું. પણ જો માગીને લીધું કે મેળવ્યું તો એ પાણી બરાબર છે. ત્યાં એનો ચામ, એનું સૌંદર્ય, એની વસ્તુ, એનો આશય, એનો અર્થ બધું બદલાઈ જાય છે. બેમાં મોટો ફરક છે. અહીંયા યોગાનું યોગનો અર્થ મને આવો સમજાય છે કે તાકડે આમ થયું એમ કહીએ છીએ. જોગાનું જોગ આમ થયું કે અનંતકાળમાં કાં તો આપણી પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી. તો સત્પુરુષ તો મળ્યા છે એમ તો કૃપાળદેવે ગોખાવ્યું અને આપણે માન્યું કે સત્પુરુષ મળ્યા છે, પણ એ વખતે અમારી સત્પાત્રતા થઈ નહીં. હવે આપણે કહી શકીએ કે સત્પુરુષ તો મળ્યા જ, કૃપાળદેવ તો છે જ, પણ સામે અમે જો પાત્ર થઈએ, સત્પાત્ર થઈએ, એમના વચનામૃતજી પણ મળ્યા, એટલે સુધી આવ્યા. એટલું તો આપણે ખેડાણ કરી નાખ્યું, વાવી દઈએ જો હવે, તો પછી એના ફળ લેવાના છે. તો હવે અમારી સત્પાત્રતા થાય તો ભગવાન અમને પણ બહુ સિદ્ધિ, આત્મસિદ્ધિ મળશે, ઘણેરી જાજેરી સિદ્ધિ મળશે. બહુ સિદ્ધિ એટલે અહીંયા બીજું કાંઈ નથી, ઘણી બધી એમ કહેવા કરતાં જાજેરી સિદ્ધિ. જાજેરી મહત્તાવાળી, મહામૂલ્યવાન તો એક જ છે અને તે આત્મસિદ્ધિ તે કરવાની છે. તો આ યોગાનું યોગે બનેલું કૃત્ય, સત્પુરુષનો યોગ સામે જીવનું અનધિકારીપણું ભગવાને લખ્યું નથી જોઈતું, ન કાઢી નાખવો છે. અધિકારીપણું જોઈએ છે, યોગ્યતા જોઈએ છે, પાત્રતા મેળવવી છે. અને પાત્ર થવા જેટલું જેટલું કરવાનું છે તે કરીશું. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતિમાન. અને એ સિવાયનું જેટલું જેટલું હોય તે સુપાત્ર થઈશું, સત્પાત્ર થઈશું. અને સત્પુરુષનો યોગ તો છે જ. ત્યાર પછીનું વચન છે 8મું, આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. પટંતર શું? તો કે પટ એટલે વસ્ત્ર. ઘટપટ આદિ જાણતું, ઘટ ઘડો અને પટ વસ્ત્ર. તો અહીંયા કોઈને પટંતર પામ્યા એટલે કે આપણે કોઈથી આવરણ પામ્યા, આપણા આવરણ ખસ્યા. પટ અંતર, જે કંઈ આપણને કર્મનું આવરણ હતું, આપણે વસ્ત્ર અને દેહ, એમાં દેહ અને આત્મા એની વચ્ચે શું કહીએ છીએ, જેમ વસ્ત્રનો સંબંધ છે, દેહ ઉપર વસ્ત્રનો સંબંધ, વસ્ત્રનું આવરણ, એવી રીતે આપણા ઉપર કર્મનું વાદળ, આવરણ વગેરે છે. તો એ જેનાથી ખસે, દેહ અને આત્માનો ભેદ જેનાથી ખસે, જેનાથી પામી શકીએ, તો આપણે જેનાથી પટંતર પામ્યા, માનો કે પરમ કૃપાળદેવથી આપણે પામ્યા, એમના વચનથી પટંતર પામ્યા, દેહ આત્માનો ભેદ માન્ય કર્યો, એમણે તો મનાવ્યો પણ આપણે માન્ય કર્યો. એટલે કે આપણે ખરેખર જાણ્યો માણ્યો, એનું નામ માન્યો અને માણ્યો લગભગ બંને એક છે. તો કે તે તો પછી તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. તો એ હવે આપણા સર્વમ સર્વા થયા, સર્વસ્વ થયા. આમ પણ સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ છે, સર્વસ્વ તો એ જ છે. તો સર્વજ્ઞના સર્વસ્વ પાસે, કૃપાળુદેવના સર્વસ્વ પાસે આપણે જીવ પોતાનું વર્ચસ્વ કેમ સ્થાપે છે?
એ જ સમજાતું નથી. એ જ સ્વચ્છંદ છે. બીજો પ્રતિબંધ કયો ને બીજો સ્વચ્છંદ કયો? તો કે જેનાથી પામ્યા તેનાથી જુદાઈ રાખવી નહીં, તેનાથી કાંઈ ભિન્ન ભાવ રાખવો નહીં, કોઈ ભેદભાવ રાખવો નહીં. સદગુરુ અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, જ્ઞાની અને પરમાત્મામાં કાંઈ અંતર નથી. જે કોઈ અંતર માને છે તેને મોક્ષની પ્રાપ્તિ અસુલભ છે, સાવ અસુલભ છે. અને જો નથી માનતા તો સાવ સુલભ છે. આટલું જ કરવાનું છે. તો અહીંયા કૃપાળદેવ કે અમારા ગુરુ, અમારા સદગુરુ, અમારા ભગવાન, અમને કોઈ ભેદ નથી. કૃપાળદેવ જ્ઞાની, કૃપાળદેવ ગુરુ, કૃપાળદેવ સદગુરુ, કૃપાળદેવ સતદેવ, કૃપાળદેવ પરમાત્મા, સનાતન દેવ, દેવાધિદેવ, સતદેવ, બધું જ બધું એ મોક્ષ સ્વરૂપ જ હતા. અને એમાં અમને કોઈ હવે ભેદભાવ નથી, એનાથી ભેદભાવ નથી. એનાથી એટલે કે જીન સમાન છે એમ માનીએ, અને જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તે અને કયા શાસ્ત્ર સુખદાય. હે ભગવાન, હે પરમ કૃપાળદેવ, તમારામાં ને જીન ભગવંતમાં અમને ભેદ લાગતો નથી. તમે એ જ દશાને પામ્યા, તમે સર્વજ્ઞ થયા, અને તમારામાં એમાં ભેદ નથી. તો જીનમાં અને નિજમાં લખવામાં ભૂલ થઈ જાય, બોલવામાં ભૂલ થઈ જાય, તો મારા આત્મપદમાં પણ કોઈ ભેદ નથી. એટલે હું ભેદ માનું જ નહીં. દ્રવ્યથી તો અમે પણ શુદ્ધાત્મા છીએ, આપ પણ શુદ્ધાત્મા જ છો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તો મારાય જુદા છે, આપનાય જુદા છે, કૃપાળદેવનાય જુદા છે હતા, મહાવીર સ્વામીના જુદા, અને સિમંદર સ્વામીના પણ જુદા. આજે ભલે સદેહે વિચરી રહ્યા છે, વિહરમાન જીન છે મહાવિદેહ ક્ષેત્રમાં, પણ દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ તો જુદા જ છે. અને એ સ્વાતંત્ર્ય આપણે સ્વીકારવાનું છે. દરેક દ્રવ્યનું, દરેક ગુણનું, દરેક પર્યાયનું સ્વાતંત્ર્ય. તો આ બધું સ્વાતંત્ર્ય સ્વીકાર્યા વિના, ભાવ સ્વાતંત્ર્યનો સ્વીકાર વિના મોક્ષ નથી. મૂકી શકાતું નથી, છોડી શકાતું નથી. એટલે એમ સમજાય છે કે જેનાથી ભેદભાવ પામ્યા, આત્મા અને દેહનો જે પડદો જેણે ખસેડી લીધો, સ્લાઇડિંગ ડોર હોય ને જેમ કોઈ ખસેડી દે, ખસેડતા આવડી જાય એટલે તરત જ બારણાની પાછળ અંદર કબાટ હોય, કેબિનેટ હોય, રૂમ હોય, જે હોય તે, એમાં શું છે એના દર્શન થાય, અર્થાત આપણને દેખાય. ભગવાનનો કબાટ હોય અને સ્લાઇડિંગ ડોર કે જે કંઈ બારણા હોય, અને માનો કે કોઈએ ખસેડી દીધા, આવરણ લઈ લીધું, માનો કે આવા પડદા છે, વસ્ત્ર છે, આવરણ છે, અને એ ઊંચા કર્યા કે ખસેડી દીધા, પછી મોટરાઇઝ હોય તો એમ, કોઈ વ્યક્તિ કરે તો તેમ. અહીંયા વ્યક્તિની વાત આવી કે સદગુરુ કે સતનાની કે સત પરમાત્મા, તો પછી એને આપણું અંતર આપી દેતા વાર શું છે? મન, વચન, કાયા અને આત્માથી અર્પણ બુદ્ધિ હોવી જોઈએ. સર્વસ્વ એટલે સર્વસ્વ અર્પણ કરી દેવાનું છે. એમાં અટકશો નહીં. અને એમ અટકશું નહીં એટલે આપણે એમાં ટકી જશું. ત્યાં અર્પણ કરી દઈએ એટલે તે જ સમયે આપણને ખાલી થઈ જતા હોવાથી તરત જ ભરેલા થઈએ છીએ. આપણો બધા જ કશાય ભાવ, વિભાવ, પરિણતિ બધું છોડી દઈએ, બધાનો સંગ છોડી દઈએ, તે સમયે ખાલી થયા એટલે તરત જ હવે ગુરુ કે જ્ઞાની છે તે કંઈક ભરી શકે છે, આપણે ભરી શકીએ છીએ. હું કંઈ જ નથી અને હું કંઈ જ નથી જાણતો એમ સમજાય એટલે તરત જ માર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે તરત જ ખાલી ઘડામાં ભરાય, ખાલી વસ્તુમાં ભરાય, ભરેલામાં ભરાતું નથી, લખ્યા પર લખાતું નથી. ખાલી થવાની, ચોખ્ખા થવાની વાત આવી. ટૂંકમાં જ્યાંથી પટંતર પામ્યા, દેહ અને આત્માનો ભેદ વાંચી લીધે થવાનો નથી. પણ કૃપાળદેવે લખ્યું છે તેમ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ. સદગુરુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જણાવ્યું કે ભાસ્યો દેહાદ્યાસી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન, બંનેના લક્ષણ જુદા છે. દેહ તે દેહ, આત્મા તે આત્મા. જીવના અને પૂતગલના લક્ષણ જુદા છે. પછી માન્ય તે જ ગાથા પછી તરત જ તે જ શબ્દોથી કામ લીધું છે. એટલું શબ્દોમાં સામર્થ્ય છે. આ શબ્દ સમ્રાટ હતો અને લખી દીધું કે ભાસ્યો દેહાદ્યાસી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. જેમ અસી ને મ્યાન, તલવાર અને મ્યાન બંને જુદા છે, તો તેમજ દેહને આત્મા એક ક્ષીર નીરની જેમ સાથે રહ્યા છે. દૂધ પાણી સાથે ભળી ગયા છે. દેખીતું દૂધ લાગે, પાણીનો અંશ છે જ એમાં, નાખ્યું હોય કે ના નાખ્યું હોય, મૂળથી છે. તો આ અનાદિકાળથી આત્મા અને કર્મનો વળગાડ સાથે જ છે, કમ્પોઝિટ ફોર્મ જ છે. એકલું શુદ્ધાત્મા હોય તો મોક્ષમાં જ હોત પહેલેથી. અને આ એકલું નથી, એકલો પૂતગલ હોત તો અહીંયા બધી વસ્તુ જ હોત, પૂતગલ જ હોત, કોઈ આત્મા ન હોત. એમ નથી, બે ભાગ જ પડી જાત. એવું નથી, બંને સાથે રહેલા છે, અનાદિકાળથી સાથે છે. ટૂંકમાં સર્વસ્વ આપી દેવાનું છે. આપણું વર્ચસ્વ આપણે મૂકી દઈએ તો જ સર્વસ્વ જેની પાસે છે તેને આપણે સર્વજ્ઞ, સર્વશક્તિમાન વગેરે વગેરે કહીએ છીએ. તે પ્રભુને, તે વિતરાગને અર્પણ કરી દેતા અટકવા જેવું નથી. 84મા પત્રમાં એ જ મૂક્યું કૃપાળદેવે કે જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા કરી તું પડી જા.
સદગુરુના ચરણ કમળમાં, નિર્ગ્રંથ સદગુરુના ચરણ કમળમાં જઈને પડવું યોગ્ય છે. પણ કેવું તો કે એકવાર જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટે. આરંભે શુરા એમ નહીં, પછી પોચકા નાખીએ પછી ઢીલા પડી જઈએ તેમ નહીં. મનને ઢીલું ન મૂકવું, મનને વિલું ન મૂકવું, તે કૃપાવતી પ્રબોધ છે. તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વાત્મા વસે. ગુરુની આજ્ઞા તે ગુરુની આજ્ઞા એ આત્મામાં વસી જાય. અને તો ગુરુની આજ્ઞા આટલી જ છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જીન પ્રવચનની આજ્ઞા છે. 9મું વચન છે, તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરે. લોકાપવાદ શું? તો કે લોકાપવાદ શબ્દ આવે એટલે બધાને રામાયણના રામચંદ્રજી યાદ આવી જાય કે જેણે સીતાપતિ રામે સીતાનો ત્યાગ કરી દીધો એકમાત્ર લોકાપવાદથી. લોકની વાત સાંભળીને ગામ શું કહે છે, શહેર શું કહે છે, સમાજ શું કહે છે, રાજા સાંભળે છે તો જાણે કાચા કાનના હોય તેમ. એવી રીતે રામ ભગવાન માફ કરે આપણને, પણ તે લોકાપવાદમાં આવ્યા. એટલે લોકાપવાદ તો ઘણા જ હોય, રોજ હોય, બધાને હોય, પણ આ તો રામચંદ્રજીના લોકાપવાદ શબ્દ એવો છે કે તરત જ યાદ આવે, ખોટું નથી. તો કે તો જ સહન કરવા. કે રામચંદ્રજીએ લોકાપવાદ સહન કર્યો છે. લોકાપવાદ એટલે લોક કંઈક ખોટું, ખરાબ, નઠારું જગતમાં બોલ્યા કરે તે. સારું નહીં, તે ન સારું એટલે કે નઠારું બોલ્યા કરે, નઠારું કહે, નઠારું કેવડાવે, નઠારું ઠરાવે, તેનું નામ લોકાપવાદ. હોય નહીં પણ છતાં ન સારું કહે તે. તો કે તો જ સહન કરવા એટલે કે ખમી ખૂંદવા અને સહન કરવું એટલે બધી રીતે છે. એ વીરનું ભૂષણ છે. સાવચેતી એ વીરાનું ભૂષણ છે, વીરનું ભૂષણ છે. ક્ષમા એ પણ ભૂષણ છે. એટલે જે કોઈ સમર્થ છે એનું ભૂષણ છે, અને અસમર્થ રક્ષણ ભલા. જે નથી કંઈ ક્ષમા રાખી શકતા, સામું બોલી શકતા નથી, વાળી શકતા નથી, એણે ક્ષમા રાખવી એ તો એનું રક્ષણ થઈ જ ગયું, રક્ષક થયો. પણ જે સામે બોલી શકે છે, ઘણો બધો ઉપાય યોજી શકે છે, છતાં કરતા નથી, ક્ષમાસુર થઈને રહે છે, એનું શું છે તો કે એનું ભૂષણ કહેવાય, એનું આભૂષણ છે, એનો શણગાર છે, એનું ઘરેણું છે. એ પોતાના ઘરમાં રહે છે એટલે સ્વભાવમાં રહે છે, ક્ષમામાં રહે છે. એટલે એને ક્ષમા રાખવી પડતી નથી, પણ સહજ સ્વભાવે સ્વભાવના ભાનમાં હોવાથી ત્યાં જ રહીએ છે. તો આપણે પણ લોકાપવાદ તો જ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરે. કૃપાદેવી કેવી ભાષા યોજે. અપવાદ શું? તો કે નિયમ અને અપવાદ એ અપવાદની વાત નથી. અપવાદ લક્ષણ, અપલક્ષણ, માન, અપમાન, એમ વાદ, અપવાદ. વદ કંઈક બોલવું, કહેવું, કથન કરવું. અપવાદ એટલે હોય તેનાથી ઉતરતું, હલકું એવું કંઈક બોલવું. અપવાદ એટલે અહીંયા બીજું કાંઈ નહીં. નિંદા કરવી, ગાળ બોલવી, આડ ચડાવવું વગેરે વગેરે, આક્ષેપ કરવો. લોકાપવાદ જેવો જ પેલો લોક શબ્દ છે. લોક વત્તા અપવાદ, અહીંયા એકલો અપવાદ છે. તો કોઈ આપણા ઉપર નિંદા કરે, આપણા ઉપર ગાળ મૂકે, આડ મૂકે, ઘણું ભયંકર પાપ આપનાર તો બાંધે છે જો આપણે નિર્દોષ હોઈએ તો. પણ આપણને શું શોભે છે તો કે આપણે તો સહન કરવા કે જેથી જે બોલ્યું છે, જે નિંદા કરે છે, જે ગાળ આપે છે, જે આડ આક્ષેપ લગાવે છે, તેને જ પસ્તાવાનો વારો આવે, આપણે નહીં. આપણે સહન કરી જઈએ એટલે તેને પસ્તાવાનું છે. ગાળ તો ઘીની નાળ છે એમ એક પદમાં આવે કે ભલે ને બોલે. અને શબ્દો વ્યવહારના ઘણા બધા એવા છે કે આપણને કોઈ કહે તો એમ થાય અત્યારે એમાં નથી લેવું, મોડું થશે. પણ ઘણા શબ્દો એવા છે કે એમાં પરમાર્થ રહેલો છે. કોઈ ભલે એમ કહી જાય કે આ વિશેષણ આપ્યા, અપમાન કરી ગયા, પણ એમાં પણ આપણને આત્મા પ્રત્યે લઈ જાય એવા જ બધા શબ્દો રહેલા છે. પાછો પુનઃ પશ્ચાતાપ કરે. પુનઃ એટલે ફરીથી, અને પશ્ચાતાપ એટલે પાછળથી તેને જ સંતાપનો અથવા તો પસ્તાવાનો અવસર આવે એટલે લોકાપવાદ સહન કરી જવા. એને ક્યારે સહન કરી જઈએ આપણે? કે આપણું સાચું જ હોય, આપણે નિર્દોષ હોઈએ, નિર્મળ હોઈએ, પવિત્ર હોઈએ અને ખોટા ન હોઈએ તો સહન કરવા કે જેથી કરીને સામી વ્યક્તિને જ પસ્તાવાનો વારો છે. આપણા પક્ષે તો સતત છે, આપણા પક્ષે પવિત્રતા છે, આપણા પક્ષે નિર્મળતા છે, તો સામો ભલે ને દોષિત ઠરે અથવા તો લોકો ઠેરવે, વહેલો મોડો એનો વારો છે. સતનો વિજય છે, સત્યમેવ જયતે. અસતનો વિજય થતો નથી, કદાચ વચ્ચે વાર લાગે, પણ વિજય તો અંતે સતનો, સત્યનો જ છે. ટૂંકમાં વગોણું, ખમી કૂંદવું, બીજું કાંઈ નહીં.
લોકોને તો આમ પણ બીજી ટેવ નથી, લોકસંજ્ઞા તે લોકસંજ્ઞા. એટલે જો શાસ્ત્ર સંજ્ઞાને ઓઘ સંજ્ઞા છોડવાની છે તો લોકસંજ્ઞાનો તે છોડવાની જ છે. લોક મૂકે પોક, પ્રભુ શ્રીજીના બોધમાં વારંવાર આવે. બીજું બધું ફોક. તું તારું કરી લે, પડી છે તલવાર, થઈ જા તૈયાર, તારી વારે વાર. લોક મૂકે પોક. એટલે લોકાપવાદનો તો કંઈ વિચાર કરવા જેવો નથી, માત્ર સહન કરવાની જ વાત છે. કેટલા બધા બોધ આપ્યા છે. હું તો એ જ વિચારું છું કે આ 9 વચન છે, 126 વચન છે, આમાંનું એક વચન પણ કોઈ એક જીવ આત્મસાર્થક કરી જાય, ચરિતાર્થ કરી જાય, અંગીભૂત કરી લે, એટલે કે આજ્ઞામાં આવી જાય, તો એનું તે ભવે કલ્યાણ છે એમ નહીં, ભવોભવનું કલ્યાણ છે. એના દુઃખ દર્દ ફીટી જાય, મોક્ષનો જ માર્ગ આપે એવા એક એક વચન છે. ખરેખર વિચારીએ, સમજીએ તો એક જ વસ્તુ પરિણામ પામી જાય તો આપણું કલ્યાણ જ છે. 10મું વચન, હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતાં તેમાંના થોડા વચનો પણ વિચારવા તે વિશેષ કલ્યાણકારી છે. 1000 વખત ઉપદેશ વચન તો કાને પડી જાય. એક પાના પર 36 લાઈન આવતી હોય, મોટું પાનું હોય જે વચનામૃત જે વાંચીએ છીએ, માનો કે 32 થી 36 લાઈન વચ્ચે છે, એટલી લીટી છે, તો એક ગ્રંથમાં જ કેટલા બધા થાય. એવી રીતે અનેક શાસ્ત્ર, અનેક પુસ્તક, અનેક ધર્મશાસ્ત્રો, એ બધાના ઉપદેશ વચન. અને આ તો વચન વાંચવાની વાત આવી, સાંભળવામાં તો કેટલું બધું આપણે સાંભળ્યું અથવા કેટલું બધું સાંભળીશું. તો એ બધું કરવા કરતાં કથન, બોલવું, સાંભળવું, વચન જે કંઈ છે તેમાંના થોડાક વચન પણ વિચારે તો વિશેષ કલ્યાણકારી છે. શ્રવણ કરતાં મનન અગત્યનું છે, અને મનન કરતાં નિધિધ્યાસન. પણ ક્રમ તો એ જ છે. તો કે પહેલાં શ્રવણ કરે તો શ્રવણ એવું કરે કે ગ્રહણપૂર્વકનું શ્રવણ. ખરેખર તો તેને જ શ્રવણ કહ્યું છે. એ ગ્રાસ્પ કરી લે, એ પકડ કરી લે તો જ એ પકડ્યું કહેવાય. દેખીતી જ વાત છે, કોઈ કે આ પકડી લે અથવા આલ્યો આ વસ્તુ, હાથ લંબાવે અને આપણે લઈએ તો જે સાંભળ્યું કહેવાય ને. નહીંતર આપણે જોયા કરીએ, સાંભળ્યા કરીએ, બોલ્યા કરીએ, એ બોલે તેવું જ, આ લઈ લો એટલે અનુકરણ. પણ હાથ લંબાવીએ નહીં, લેવા જઈએ નહીં, તો એ કાંઈ સાંભળ્યું ન સાંભળ્યું જ છે. તો સામી વ્યક્તિ કહેવાની જ કે સાંભળતા નથી, મેં કહ્યું ને આ લઈ લો કે આપું છું ને તમને, અને આપણે નથી સાંભળતા એવું કરીએ છીએ. એ જ વસ્તુ અહીંયા થઈ કે ભગવાને તો કેટલા બધા વચન આપ્યા, તો શ્રવણ તો કર્યા પણ ગ્રહણ નથી કર્યા, પકડ નથી કરી, હાથમાં પકડતા નથી, મનમાં ઝાલતા નથી, આત્માથી પકડ કરતા નથી, તો પછી એ શ્રવણ નથી. અને શ્રવણ કરવા કરતાં પણ એને ગ્રહણ કરવું અને સાથે સાથે પછી મનન કરવું. વ્યાખ્યાન સારમાં ઘણું કરીને આવ્યું કે શ્રવણ એ પવનની લહેર માફક છે, આવે છે અને ચાલ્યું જાય છે. પણ મનન છે એનાથી છાપ બેસે છે. એ વિચાર ઉપર, એ વાત ઉપર આપણે વિચાર કરીએ એટલે કે મનન કરીએ તો ત્યાં છાપ બેસે છે, દૃઢ થાય છે, સ્ટેમ્પ લાગે છે. આત્માનો ઉપયોગ જ્યારે વિચાર કરવાનું કામ કરે, મનન કરવાનું કામ કરે, ત્યારે જ તો તે મન કહેવાય છે. મન બીજું છે શું? કાં તો સંકલ્પ વિકલ્પ કરે અને કાં તો આવું કંઈક વિચાર ચિંતવના કરે છે. એ ઉપયોગ છે એ જ થાય છે, આત્માનો ઉપયોગ એ જ આ રીતે મન થાય છે. બીજું કંઈ મન નામનું દ્રવ્ય તો ગણાતું નથી. તો અહીંયા મન ક્યારે એ ફંક્શનિંગ એનું શરૂ થાય છે? તો કે આત્માનો ઉપયોગ જ છે. અને એ જ્યારે સંકલ્પ વિકલ્પ કોઈ પણ પ્રકારના આત્માના કે બીજા વિચાર વગેરે કરે છે, મનન કરે છે, ત્યારે તે મન કહેવાય છે. અને મનન કરતાં મન અને પછી ન વચ્ચે જગ્યા મૂકી દઈએ કે હવે એવું કરીએ કે આત્માનો ઉપયોગ આત્મામાં જઈએ, કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ ન રહીએ, શબ્દનું, ધાર્મિક શબ્દનું, મંત્રનું પણ અવલંબન ન રહે, એટલે મન વિનાની સ્થિતિ થાય. ન મન થાય તેનું નામ જ હેમચંદ્રાચાર્યજી કહે છે અમનસ્ક યોગ, કૃપાળદેવ કહે છે નિર્વિકલ્પ દશા. એ નિર્વિકલ્પતા માટેનો તો બધાનો પુરુષાર્થ છે કે આત્માનું સ્વરૂપ તેવું જ નિર્વિકલ્પ છે અને એવું જ મારું સ્વરૂપ છે. એ જે ભગવાને અનુભવ્યું તે જ આપણે નિર્વિકલ્પતા અનુભવવાની છે. સમ્યક દર્શન, આત્મજ્ઞાન, આત્માનુભવ બીજું છે શું? એકમાત્ર નિર્વિકલ્પ અનુભવ, થોટલેસ સ્ટેજ સિવાય બીજી કોઈ વાત નથી, અને તે કરવાની વાત છે. તો અહીંયા કહી દીધું કે હજારો ઉપદેશ વચન કથન સાંભળીએ તેના કરતાં થોડાક જ વચન પણ વિચારવા જોઈએ, અને તે વિશેષ કલ્યાણકારી છે. પેલું સાંભળવું એ પણ કલ્યાણ તો કરે છે, કશાય ઘટે તે કલ્યાણ. વાંચી સાંભળીને કલ્યાણ તો થાય, પણ પછી જો વધારે વિચારે, મનન કરે તો વિશેષ કલ્યાણકારી, વધુ કલ્યાણ થાય, વધુને વધુ થતું જાય ને છેવટે કેવળ કલ્યાણરૂપ થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય. માટે થોડા વચન પણ વિચારવા. 5મો પત્ર બોધ વચન 11, 12, 14 વર્ષની વયે લખાયેલું. એમાં પણ એક વચન એવું આવે છે કે કથન કરતાં મથન પર વિશેષ લક્ષ્ય આપવું અથવા વધારે લક્ષ્ય રાખવું. તેમાં તેમણે ઘણું કહી દીધું. કથન કરતાં મથન શું છે?
તો કે વગોણાની વાત આગળ આવી, હવે વલોણાની વાત આવી કે મનોમંથન કહીએ છીએ તે બીજું શું છે તો કે વિચારનું મંથન, મનનું મંથન છે તે. મન શું છે તો કે ઉપયોગ, તો કે શુભાશુભ ઉપયોગમાં મંથન કર્યા કરતા હતા, કાઢી નાખવો, મૂકી દો, નથી કરવું હવે, એ બધું કરી જોઈકા, હવે શુદ્ધ એટલે આત્માનો ઉપયોગ એકમાત્ર આત્મામાં રહે છે, મનમાં જતો નથી. ત્યાર પછીનું વચન લઈએ, 10મું વચન છે, 11મું વચન છે. નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, આનંદના કારણરૂપ થઈ પડે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.